बोले द्वारिकाधीश की, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, रामदेव जी महाराज ने जय। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वराय, गुरु साक्षात् परे ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। गुरुपद पंकज पूजता चौदह लोक पूजाय, शिव विनंती शारदा અને ગુરુ તણા જસ ગાય। ઓમ ઓમ ઓમ। વેવાળા ભક્તજનો, આજના અવસેટમાં ગૌતમ ઋષિ અને સતી અહલ્યા। તો વેવાળા સજ્જનો, પહેલા તો આપણને એવું થાય કે ગૌતમ ઋષિને ત્યાં અહલ્યા કેમ? તો એ વાળા ભક્તજનો, આ માફ કરજો, આ નાભાજી મહારાજે લખી છે 18,000 ભક્તની માળ, ભક્તમાળ। અને અત્યારે તમને કહું છું, આ નાભાજી ચરિત્રની અંદરથી ભક્તમાળની, નાભાજી 18,000 ભક્તોની લખેલી ભક્તમાળ, ભારતનું ભક્તમાળ જેનું નામ છે નાભાજી ચરિત્ર। તમને સંજોગ મળે તો ગમે ત્યાંથી નાભાજી ચરિત્રનો વાળા ભક્ત, ભારતની ભક્તમાળ જેનું નામ છે। 18,000 નામાચિંત સંતો છે, એમાંનો આ એક પ્રસંગ તમને કહું છું કે ગૌતમ ઋષિ ગંગાજીને કિનારે પૂર્ણકુટી બાંધી અને તપ કરે વાળા ભક્તજનો, અને બ્રહ્મપુરાણ વાંચે। બ્રહ્મપુરાણ વાંચતા વાંચતા ઘણો સમય વ્યતીત થઈ ગયો ગૌતમ ઋષિને। અને જ્યારે એમ કહેવાય છે કે કોઈ ઋષિ હોય છે જેને સંતોએ પદ્માક્ષ રાજા કીધું છે। પદ્માક્ષ રાજા બહુ તપ કરતા, પદ્માક્ષ ઋષિ કહે સંતો, અને એની અહીંયા શેર માટીની ખાની છે। ત્યારે હે વાલા સજ્જનો, બ્રહ્મા માથે પદ્માક્ષ રાજાએ તપ કર્યું, અને પદ્માક્ષ રાજા ને બ્રહ્મા મળે છે ભજન દ્વારા કે હે રાજા પદ્માક્ષ, ધન છે તમારી ભક્તિને બાપ, માગો। અને ત્યારે હે વાલા ભક્તજનો, પદ્માક્ષ રાજા કહે છે કે પ્રભુ, મારે આટલું તપ કરતા મારે ત્યાં પ્રભુ શેર માટીની ખામી છે। ત્યારે પદ્માક્ષ રાજા કહે છે, પદ્મ પુરાણની અંદર જોઈ કે હે બ્રહ્મા, પદ્મ પુરાણમાં બ્રહ્મા મળે, એ બ્રહ્મા મને વચન આપો। બ્રહ્મા કહે છે કે એક જન્મમાં નહીં, હે પદ્માક્ષ ઋષિ, તમારે 7 જન્મમાં ખોટ છે। પદ્માક્ષ ઋષિ બ્રહ્માને કહે છે કે ઋષિરાજ, મૂર્તળ લોકમાં ગૌતમ ઋષિના આશ્રમે હું કથા સાંભળવા જાઉં છું બ્રહ્મપુરાણની। તો એમાં તો એવું છે, ગૌતમ ઋષિ જ્ઞાન આપે છે કે બ્રહ્મપુરાણની કથા છે કે જેને સાક્ષાત બ્રહ્મા મળે એનું વચન મિથ્યા ન થાય। ત્યારે પદ્માક્ષ ઋષિને બ્રહ્મા કહે છે કે પદ્માક્ષ ઋષિ, આવું મૃત્યુલોકની અંદર મારા નામનું પુરાણ? તો કે હા, 18 પુરાણ વેદ વ્યાસમુનિ, એટલે ક્યાં એમાં અત્યારે વાલા સજ્જનો તમને આ કથા કહી છે બ્રહ્મપુરાણની, બ્રહ્માની। અને બ્રહ્માએ કીધું કે તો પછી પદ્માક્ષ ઋષિ કહે છે, કાં તો મૃત્યુ લોકમાં વેદ વ્યાસમુનિ બ્રહ્મપુરાણ ખોટું પડે, અને કા સાક્ષાત બ્રહ્મા તમે મને મળ્યા હો તો મારી
વચન ખોટવું પડે. જો વચનની જ વાત વાલા ભક્તજનો. એટલે બ્રહ્મા વિચાર કરે છે કે રાજા પદ્માક્ષ, કાલે હું તમને વચન આપું. બ્રહ્મા બ્રહ્મલોકમાં જઈને લક્ષ્મીજીને કીધું કે દેવી કે મૃત્યુલોકના મારા ભક્તો આજે ધર્મ બહુ મૃત્યુલોકમાં અધર્મ વધી ગયો છે, એટલે ધર્મને ધારણ કરવા તમારે મૃત્યુલોકમાં અવતાર લેવો પડશે. કે પ્રભુ, હું તો બ્રહ્મલોકની આજે તમારે ઘેરે અને મને બીજે ઘેરે તમે મોકલો તો તમે ક્યારે મળો? વાલા બહુ આ ભજન સમજ્યા જેવી વાત છે. અને ત્યારે બ્રહ્મા કહે છે કે લક્ષ્મીજી, તમે એક દાણ ત્યાં અવતાર લ્યો, બીજા અવતારમાં હું સ્વયં બ્રહ્મરૂપી અવતાર ધારણ કરું, તેથી તમને મળે. કે કાંઈ વાંધો નહીં પ્રભુ, જેવું યથો થાવ એમ થાવ. અને આજ લક્ષ્મીજીને વચન લઈને પ્રભુ મૃત્યુલોકમાં આજે પદ્માક્ષ રાજાને ત્યાં આવે છે. અને પદ્માક્ષ રાજાને કહે છે કે હે રાજા પદ્માક્ષ, સંજય સમય તમારે ત્યાં કાંઈ એવું પાત્રની પૂર્તિ થાય તો જે થાય તમારા ભાગમાં હોય. તો કે સારું પ્રભુ. આજે હે વાલા ભક્તજનો, પદ્માક્ષ ઋષિ વચન બ્રહ્મા પાંચ લઈ અને મૃત્યુલોકમાં આવે છે. અને મૃત્યુલોકની અંદર સમય ધીરે ધીરે થતા પદ્માક્ષ રાજાને ત્યાં એ વાલા ભક્તજનો એક ફળની પ્રાપ્તિ થાય છે. પદ્માક્ષ રાજાની આ દીકરીનો જન્મ થાય છે. સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે વાલા ભક્તજનો. અને ધીરે 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 થતા જેમ સત્યનારાયણ ભગવાનની કથામાં રાતે દિવસેની કલાવતી વધતા એમ લક્ષ્મીજી વધવા મીડ્યા. અને આજે લક્ષ્મીજીની 18 વર્ષની ઉંમર થાય છે. અને ત્યારે દેવો ઇન્દ્ર, વરુણ, ચંદ્ર, સૂર્ય બધાય પદ્માક્ષ રાજાના દર્શને આવે. શું કરવાને? કે સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. આવી દીકરી ઓહો મૃત્યુલોકમાં. અને દેવો કે ભાઈ તમે હવે આ દીકરીનો સમય થઈ ગયો છે આનો સંબંધનો, તો સંબંધ કરવાનું ગોતો. તે ઋષિમુનિઓનો પૂછે છે કે પ્રભુ, સંબંધ માટે શું આની રચના કરવી? કે તમે સ્વયંવર હોજો. બધા સ્વયંવર જ યોજાતા. સીતાજીનો યોજાણો, સતી દ્રૌપદીનો યોજાણો, તમે સ્વયંવર હોજો. તો કે સ્વયંવર ઋષિમુનિઓ કહે છે શું હોજો? કે ફરતી પૃથ્વીને પ્રદક્ષિણા કરી હે બ્રહ્મા તમારા ખોળામાં હે રાજા પદ્માક્ષ સૌની મોર બેસે એને આ દીકરી પરણાવવાની. એટલે પદ્માક્ષ રાજા કે સારું. પદ્માક્ષ રાજા સારું મુહૂર્ત જઈને જાહેરાત કરી આ તારીખને આ વારે પૃથ્વીને જે એક પ્રદક્ષિણા કરીને આવે એને આ દીકરી પરણાવવાની છે. સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે વાત. અને ઇન્દ્ર, વરુણ, ચંદ્ર, દેવ, રાજા, માના, ઋષિ મુનિઓ, સંતો, દેવો બધાય ભાઈ પૃથ્વીને પ્રદક્ષિણા કરવા ઉપડ્યા. અને અહીંયા ગૌતમ ઋષિ વાળા ભક્તજનો કાયમ બ્રહ્મપુરાણ વાંચે. અને બ્રહ્મપુરાણની કથા આવે, બ્રહ્મપુરાણમાં છે કે દ્વિમુખી ગાય જો વ્યાંતી હોય, દ્વિમુખી ગાય, એક ગાયને 2 મોઢા હોય અને એક પ્રદક્ષિણા મહામંત્ર સાથે કરવી હોય તો એક પૃથ્વીને પ્રદક્ષિણા કરી ગણાય. આવું બ્રહ્મપુરાણમાં છે. અને ગૌતમ ઋષિના આશ્રમે બગોળ કાળી ગાય અને ગાય વિયાય અને એને વાછડી આવે એટલે બરોબર મુખ આવેલું અને ગૌતમ ઋષિએ બ્રહ્મપુરાણ વાંચેલું. કાયમ વાંચાતો અભ્યાસ થતો વાલા. જ્યાં પુરાણો વસાતા હોય ને ત્યાં પ્રભુનો વાસ હોય ને હોય જ. પણ પ્રત્યક્ષ આપણે ન બળીએ. આપણે ચામડા નાખ્યું, ચર્મ છે. દિવ્ય ચક્ષુ હોય દેખાય. અને સંતોને દિવ્ય ચક્ષુ હતા. આપણને ભાળે ને પ્રભુ નહીં ભાળે, એને સંત કહેવાય. માટે વાલા સજ્જનો,
ગૌતમ ઋષિના આશ્રમમાં ગાય વિયાય આ પ્રસંગ. તો બ્રહ્મ પુરાણની કથા છે. ગૌતમ ઋષિએ કમંડળમાં ગંગાજળ લઈ એને મહામંત્રનો જપ કરતા કરતા 7 પ્રદક્ષિણા કરી. એક નહીં 7 કરી. અને 7 પ્રદક્ષિણા કરીને વાળા સદનો જ્યારે ગૌતમ ઋષિ આવી અને પદ્માક્ષ રાજાના ખોળામાં બેસી ગયા. દેવો ફરીને આવે. મોર, ઇન્દ્ર, એની વાહે સૂર્ય, એની વાહે ચંદ્ર, એની વાહે વરુણ, બધા દેવો, ઋષિ મુનિઓ બધા લાઈનમાં મીણા આવવા. એ તો આવીને બધા ઉભા રહ્યા પદ્માક્ષ રાજાના આશ્રમે. ઇન્દ્ર કે હું પેલા આવ્યો, ચંદ્ર કે હું જરીક જ ફેર પીડ્યો મારે, વરુણ કે મારે જરીક ફેર પીડ્યો, સૂર્ય કે હું આવી ગયો તો મારો પડછાયો પડતો હતો. લે આવી ઓડી ટૂણીઓ આવા. અને આ બાવો કોણ બેસી ગયો તમારા ખોળામાં? માફ કરજો. પદ્માક્ષ રાજાને બહુ ઓડિટ લીધી. પછી તો હું તમને કહું, દેવો ગરમ મીણા થવા. ભાઈ લક્ષ્મીજીને ભાડે એટલે ગરમ થાય જ ને દેવો, કે આવું રતન આપણા હાથમાં જ વહી જાય. માફ કરજો. તે પદ્માક્ષ રાજાએ કીધું કે ગૌતમ તમે કહો તો ખરા હું સહી. તે ગૌતમ ઋષિએ બધા દેવોની સાક્ષીએ કીધું કે બાલા ભક્તજનો, બ્રહ્મ પુરાણની અંદર કથા છે કે દ્વિમુખી ગાયને 1 પ્રદક્ષિણા કરે તો 1 પૃથ્વીને પ્રદક્ષિણા કરી ગણાય. મારા આશ્રમમાં ગાય વિયાતી હતી અને વાછડી આવતી હતી એટલે 2 મોઢા થયા. તો કે હા. અને મેં 7 પ્રદક્ષિણા કરી છે, જ્યાં સુધી એનો જન્મ ન થાય ત્યાં સુધી. અને 7 પૃથ્વીને 7 પ્રદક્ષિણા કરી. એક જો ગૌમુખી ગાય દ્વિમુખી ગાયને પરિક્રમા કરે તો 1 પૃથ્વીને પરિક્રમા કર્યાનું ફળ મળે. એવું બ્રહ્મ પુરાણની અંદર છે. દેવો વિચાર કરવા મીના કે હાલો હવે આનું કરવું. અને એ હા શું છે ભાઈ? પછી નક્કી કર્યું હવે કે આપણા હાથમાં કાંઈ વાંધો નહીં, આપો પદ્માક્ષ રાજાને કે આ તમે આ દીકરી એને વરાવો. બીજું હું વાલા આ ભક્તજનો, આ ગૌતમ ઋષિની ત્યાં અહલ્યા છે, પણ અહલ્યા નથી, સહલ્યા છે. વાત સાંભળજો. વાત હોય ઝીણી પણ લોઢા કાપે સીણી. સમજ્યા જેવી વસ્તુ બહુ દૂર છે અને એનો જવાબ તમને અહીં થળીએ મળશે. ધીરે ધીરે ગૌતમ ઋષિને સતી અહલ્યાનો પોતાનો વ્યવહાર કાળ હાલે, વ્યવસ્થિત આશ્રમ હાલતો હતો. પણ વાલા ભક્તજનો, ઇન્દ્રને આ ખટકે એટલે ઇન્દ્ર રાજા અવરનવર ત્રાહી નજરે ગૌતમ ઋષિના આશ્રમે આવે. જોવે કે હાલો આવું સારું રતન બ્રહ્મલોકની અંદર મારે હોય તો કાદવમાં કીચડમાં કમળ જન્મ્યું. પછી વાલા માફ કરજો, ઇન્દ્રએ કપટ કર્યું અને ચંદ્રને કીધું કે ચંદ્ર કે હા, કે આજ રાત્રે આપણે ગંગાજીને કિનારે થોડે ઘાસમાં પૂર્ણકુટીમાં ગૌતમ ઋષિનો જે આશ્રમ છે ત્યાંથી અહલ્યાનું હરણ કરવું છે. માટે તું રાત્રિના સમય, ત્યારે વાલા ભક્તજનો ઘડિયાળો હતી નહીં, અને કુકડો બોલે એટલે ખબર પડે કે સવારે 4 વાગ્યા. 4 વાગ્યે કુકડો કાંઈ એમ બોલે. ચંદ્રને કે તારે કુકડો થઈને આવવાનું છે. એટલે ચંદ્ર કુકડો થઈને આવ્યો. બહુ સમજ્યા જેવી કથા છે વાલા. અને ઇન્દ્ર પોતે પૂર્ણકુટીમાં 12 ઘાસમાં હંતાણા. અને અહીં 12 વાગ્યા હતા ને એટલે કુકડો બોલ્યો. ચંદ્ર કુકડો થઈને આવ્યો હતો. ચંદ્રના પેટમાં પાપ હતું, કારણ કે ઇન્દ્રએ કીધું, રાજા ઇન્દ્રે કે કરવું પડે. અને ત્યારે એ વાલા ભક્તજનો, ગૌતમ ઋષિ વિચાર કરે છે કે ઠીક 4 વાગી ગયા છે, હું ગંગા સ્નાન કરવા જાઉં. ગૌતમ ઋષિ સ્નાન કરવા જાય છે. તો એ વાલા ભક્તજનો માફ કરજો, ગૌતમ ઋષિને એક દીકરી ને એક દીકરો હોય છે. ના દીકરી છે એ 7 વર્ષની છે, દીકરો 4 વર્ષનો છે.
અને અહલ્યા પોતે શયનખંડમાં સૂતા છે. ઘાસની પૂર્ણકુટીની સરસ મજાની રૂમો છે. એમાં ગૌતમ ઋષિ સ્નાન કરવા ગયા છે. ગૌતમ ઋષિ ત્યાં સ્નાન કરવા ગયા. અહીંથી ઇન્દ્ર ગૌતમ ઋષિના આશ્રમની અંદર પૂર્ણકુટીમાં ગૌતમ ઘર્યા, ઇન્દ્ર ઘર્યો છે. બાળકો બી સૂતા હતા, બારા કાઢી મૂક્યા. બાળકો બી બારા ઉભા છે. અહીં ઇન્દ્ર પૂર્ણકુટીમાં છે. ચંદ્ર પાછળ ઘાસની પૂર્ણકુટીમાં બેઠો છે. ગૌતમ ઋષિ ગંગાજીએ નાવા જાય છે. એ વાલા ભક્તજનો, 12 થી 4 જળ જપે. કોઈ પણ પવિત્ર નદીમાં 12 થી 4 વાલા ભક્તજનો બને તો હાલવું નહીં, બને તો સ્નાન ન કરવું. 12 થી 4 જળ જપે. ગૌતમ ઋષિ ગંગાજીએ ગયા. ગંગાજીને વાસા આવી એટલે ગંગાજી ગૌતમ ઋષિને કહે છે કે ઋષિરાજ, તમે તો પવિત્ર હંસા અવતાર છો અને હું આજ અમારા 60,000 પુત્રોને ઉદ્ધાર કરવા માટે સગરે મને ઉતારી છે. પવિત્ર છું હું, પણ હજી જળ હું સુવાની તૈયારી કરું, શયન કરવાની તૈયારી કરું છું. અને ઋષિરાજ, તમે સ્નાન કરવા આવ્યા? હજી 12 વાગ્યા છે. અરે રે, તઈ આપણા કલાકારો વાળા ભક્તજનો ભજન બોલે છે. એ ગૌતમ કારણે ગંગાજી બોલ્યા, કપટ રસિયો આજ રે હા. ગૌતમ કે રે કારણે રે યાદ, કપટ રસિયો આજ. હે ગંગાજી, તમારે કારણે આજ કપટ રસાણું છે અને તમારા આશ્રમે જાઓ. અને ગૌતમ ઋષિ પાછા આશ્રમે આવે. ઇન્દ્ર પૂર્ણકુટીમાં હતો અને બેનને ભાઈ આગળ ઉભા હતા. માફ કરજો, બહુ સરસ મજાની ખુલ્લી કથા છે. જ્ઞાની માણસો ગુરુમુખી છે એના માટેની આ કથા છે. અને આ કથા મોટી પાવળમાં નનાભાઈ નામના પટેલ છે અને વનાભાઈ પટેલને દ્વારે રાત્રિનો અમારો પ્રોગ્રામ હતો. અને જેઓ આ 24 વર્ષના સહકારી મંડળીના મંત્રી તરીકે પ્રમુખ તરીકે છે અને 24 વર્ષના પોતે સરપંચ છે. વાલા ભક્તજનો, આવી હસ્તીને અહીંયા સત્સંગ જ્ઞાન ધ્યાન થાય. મોટી પાવળ, થરાદ તાલુકો, બનારસ જિલ્લો. 10 દિવસનો મારો પ્રોગ્રામ હતો અને વીરભણભા અમારા ખાસ મિત્ર મને તેડાવ્યા હતા. આગલા વેબસાઇટમાં વીરભણભાઈના રબારી છે, પણ બહુ સારું ભજન છે એનું. એના ગુરુ સીતારામ બાપુ છે, જે સુરદાસ છે. અને આ પ્રોગ્રામ વનાભાઈને બંગલે હતો. વાલા ભક્તજનો, આ કથા ન્યા કીધી હતી રાત્રિને સમયે. બહુ લોકો બેઠા હતા, ભાઈઓ બહેનો. એ વાલા ભક્તજનો બહુ લોકો મને સાંભળે છે. હું કહેતા તો રામદુભાઈ, ઘેરે ઘેરે આપણી પધરામણી થાય અને દિવસે કથા થાય, રાત્રે કથા થાય. કથા કથા ને કથા, ભજન ભજન ને ભજન. એ વાલા ભક્તજનો, તો આ વનાભાઈને આશ્રમે બંગલે આ કથા કહેવાની હતી. અને પાછી કથા પાસે સાંજે બધા સંતોને નાસ્તો, ચાય પાણી, બિસ્તી હોટલના પાણી, એટલી વ્યવસ્થા લોકો કરે આપણા માટે. અને જ્યારે આજે આ આશ્રમે આવો કપટ, એટલે ગૌતમ ઋષિએ અંદર ઇન્દ્રને શ્રાપ આપ્યો. ઇન્દ્ર તરત જ પૂર્ણિકુટ બહાર નીકળ્યા. ઇન્દ્રને શ્રાપ આપી દીધો કે જાપ તમારો શ્રાપ છે. ગૌતમ ઋષિને ઇન્દ્રની હત્યા છે. એવાલા ભક્તજનો, શ્રીમદ ભાગવતમાં ગૌતમની શ્રાપ છે. અને શ્રાપ વાળો આત્મા હોય ઇન્દ્રનો રાજા 33 કોટી દેવમાં રાજા ન બની શકે. જ્યારે દેવો બધા ભેળા થયા છે, અહીંયા ચંદ્રને હરાપ આપ્યો કે હે ચંદ્ર, તું કાયમ 16 કળાએ ખીલતો રહી છે અને આજ તે કપટ મારા માટે કર્યું, કુકડો બની જા. મારો તરન હરાપ છે કે તને કલંક લાગી જાય, તું કાળો થઈ ગયો, ચંદ્ર કાળો થઈ ગયો. એ વાલા ભક્તજનો, હવે ચંદ્રને હરાપ, 2 દીકરી અને દીકરો ઉભા, તેને હરાપ આપી દીધો કે દીકરીને કીધું જા બેટા, તને કુંવારા કલંક લાગશે. માફ કરજો. દીકરી આંજન પર્વતમાં સાતીહામું શરીર દાટી અને મહામંત્રનો જપ કરે. વાલા ભક્તજનો, આંજન પર્વત આજે પિતાજીનો શ્રાપ છે
ગૌતમ ઋષિનો. અને પુત્રને કીધું, જા બેટા, નવનાથને સિદ્ધ 84 વૈષ્ણવ છે ગિરનારની માથે, અને તું ત્યાં દત્તાત્રેય રૂપે રહે. એટલે દત્તાત્રેયની છેલ્લી ગિરનારની ટૂંક છે વાલા ભક્તજનો, ગુરુ દત્તાત્રેયની. ત્યાં દત્તાત્રેય તપ કરે છે, અહીં અંજની તપ કરે છે, અને અહીંયા ઇન્દ્રની હત્યા છે. ઇન્દ્ર બ્રહ્મલોકમાં દેવોનો રાજા નથી થઈ શકતો. હવે આ બેયને કપટ. પછી દેવોએ કીધું કે હે ઋષિ, આની હત્યા, ઇન્દ્રની હત્યા થાય કેમ? દૂર કેમ થાય? પાપમાંથી ઇન્દ્ર મુક્ત કેમ થાય? ત્યારે શ્રીમદ ભાગવતના 4મા સ્કંદમાં ઇન્દ્રની 4 હત્યા છે વાલા. મોઢાની વાત નથી, વેદ વ્યાસ મુનિ લખે છે, અને શાસ્ત્રી આપણને ભાગવતમાં કહે છે કે ઇન્દ્રની 4 હત્યા છે. એક હત્યા જળની છે, પાણી બોલતું એમાંથી પરપોટો ફૂટે. એક હત્યા ઝાડની છે, ઝાડની અંદર શીર છે વડલાની અંદર. એક હત્યા બહેનોને આપે છે રજસ્રામાં, અને એક હત્યા વાલા ભક્તજનો વાયુ પદાર્થમાં આપે છે. આ 4 હત્યા વહેંચે છે. ત્યારે ઇન્દ્ર રાજા પાછા ફરીને દેવલોકના રાજા ઇન્દ્ર બની શકે છે. અને ચંદ્રમાને શ્રાપ આપ્યો કે જા તું કાળો થઈ જા. અને અહલ્યાને શ્રાપ આપ્યો કે અહલ્યા તું સહલ્યા બની જા. ત્યારે બહુ સતી અહલ્યા પ્રાયચિત કરે છે કે પ્રભુ મને વચન આપ્યું છે, પણ હું તો બ્રહ્મલોકની, આ બધી વાત સાચી છે, પણ મારો શ્રાપ કોઈ દી મિથ્યા ન થાય. પણ મારું તમને વચન છે કે તમે એક યુગ સુધી, એ વાળા ભક્તજનો, સતયુગના બોર્ડર માથે આ કથા કહેવાય છે. વચન આવે છે ત્રેતાયુગનું. અને ત્યારે અહલ્યાને કહે છે કે તું સહલ્યા બન. સહલ્યા એટલે પથ્થર. આ લોકો કે પથ્થર જેવી નહીં, પથ્થર ન થાય વાલા ભક્તજનો, એ તો અજ્ઞાની લોકોને છે. બાકી સોહમ ને અજંપા ને નાભી કમળે મૂકી શરીર હલે નહીં, અને તમે તપ કરો. અને ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ રામ બ્રહ્મ એ જેથી આવશે, અને એની રજ માથેથી તમને ઉઠશે ને, ત્યારે મૂળ સ્વરૂપ તમારું થાય. આ બ્રહ્માનું આપેલું વચન લક્ષ્મીજીને વાલા ભક્તજનો. અને લક્ષ્મીજીએ બ્રહ્માએ કીધું તું બીજો અવતાર લવ, એ સ્વયં મર્યાદા પુરુષોત્તમ બ્રહ્મ, એ રામનો અવતાર. અને લક્ષ્મીજીને આગળ પદ્માક્ષ રાજાને વચન આપેલું વાલા ભક્તજનો, આ ઋષિનો અવતાર. એક યુગ સતયુગનો પૂરો થવાય, ત્રેતા બેહે, અને સતી આજે જમીનની અંદર બેસી અને ભજન કરે છે ગૌતમ ઋષિના આશ્રમે. વાલા ભક્તજનો, સંતો એવું કહે છે કે અહલ્યા પથ્થર થઈ જાય. પથ્થર ન થાય, પથ્થરમાંથી કોઈ દી પાછી સહલ્યા ન બને. પણ આપણી પાસે ભજન નથી ને બાપ, એટલે આપણને એવું લાગે. પણ નાભી કમળને પ્રાણને મૂકીને ભજન કરીને, એટલે આને કાંઈ જરૂર નથી. અમારી સાંસે ગીરમાં એક સૂર્યગીરી બાપુ છે વાલા ભક્તજનો, કાંઈ લેતા નથી. એના 72 વર્ષની ઉંમર છે. સૂર્યના કિરણ જ ખાલી લઈશ, જળય નથી પીતા. હારા હારા જાથાવાળા, હારા હારા ડોક્ટરો, અમારા મિત્રો ડોક્ટરો અમે લઈને જોવા ગયા હતા. બાપુ નાડી જોવો ને વાલા ભક્તજનો, એમ ન માલતી હોય. સૂર્યગીરી બાપુ છે, સૂર્યના કિરણથી. આજે હાલ આ કળયુગની અંદર તઈ આપણને એમ થાય કે જો વાલા ભક્તજનો, આ તો અત્યારે કળી કાળમાં જો આવા સૂર્યગીરી જે બાપુ તપ કરતા હોય વાલા ભક્તજનો, પથ્થરની શિલામાંથી ચા પીવાની રેકી નથી, પાણી પીવાનો ગ્લાસ નથી વાલા ભક્તજનો. એને રાત કે દિવસની કઈ ખબર નથી. એક ધારા બેઠા હે એમનો. સૂર્યનારાયણ ઉગે એટલે સૂર્યનારાયણ કિરણ પીવે એટલે બરોબર. એનું નામ છે સૂર્યગીરી. અને આપણે કાજુ બદામના મેવા ખાઈને ભજન કરવું છે, બીજાની વાતો કરવી વાહેથી, એ વાલા ભક્તજનો માફ કરજો. ન થાય હો ભજન બાપ. ભજન કરવું બહુ મુશ્કેલ છે. આવા પુરાણો, આવા શાસ્ત્રો, આવા સંતો વડલાની મૂળ જેવા જેને શરીર કરી નાખ્યા છે, ત્યારે આપણી પાસે આ જ્ઞાન પ્રાપ્ત થયું વાલા. અને આપણે કહી, અરે હું તમને એક કહું, સામાન્ય દાખલો દો વાલા, કે દેડકો હોય ને, જેઠ મહિનો આવે ને એટલે વરસાદ વરસે એટલે દેડકા અનેક આવે નદીમાં. અને વરસાદ ભાદરવો જાય અને કાર્તિક બેહવાની તૈયારી થાય, વરસાદ વયો જાય એટલે દેડકા જે સ્થિતિમાં હોય ને બધે પોતાના નાભી કમળને પ્રાણને મૂકી અને બધા વાલા ભક્તજનો જમીનની અંદર સમાઈ જાય. અને 8 મહિના સુધી એ જમીનની અંદર દેડકા ભીની માટીમાં એમનો પડ્યા રહે. અને વરસાદ વરસે ને ભીની માટી થાય
અને એ ભીની ભીની માટીનો એને ઓગળેલો પ્રાણવાયુ મળે તરત માટીમાં બહાર આવે અને મને બોલવા ડરાવ હે જવો જો દેડકો 1 વર્ષ દિવસ સુધી ભીની માટીમાં વાલા ભક્તજનો પ્રાણને રાખીને ભજન કરતો હોય તો વાલા ભક્તજનો આપણીથી ન થાય હાવ હાસું કહેજો આ સત્ય સનાતન છે. અને આ કથા રામદેવજી મહારાજ સધામ જવાને 2 દિવસની વાર છે. 8મા દિવસે તુવર વંશને નિજી આ ધર્મ એટલે શું? આ ધર્મની કથા છે વાલા ભક્તજનો, નથી મારી નથી તમારી. પ્રભુએ આપણને શું કીધું છે એ આપણે જાણવાની જરૂર છે. માટે વાલા સજ્જનો, ઇન્દ્ર તો બ્રહ્મલોકના રાજા બન્યા, પણ ચંદ્રને શું કરવું? એટલે ચંદ્રના બેન છે જમનાજી, અને જમનાજી ગોમટેશ્વર પહાડમાંથી નીકળ્યા છે. અને ગોમટેશ્વર પહાડ છે ને વાલા ભક્તજન ત્રિપુરાચલ પર્વત છે. આપણે ગજેન્દ્ર મોક્ષની કથા એક ઓફસાઇડમાં મૂકી છે, ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળજો. એ ત્રિપુરાચલ પર્વત છે. અને ત્યાં સોનેરી કમળ ખીલે, સોનેરી જળની સોનેરી કણીએ રેતી નદી હાલતી હોય, સોનેરી જેવું જળ હાલે ત્રિપુરાચલ પર્વતમાં. અને ત્યાં ગજેન્દ્ર મોક્ષની આપણે કથા કીધી શ્રીમદ ભાગવતના 4મા સ્કંદમાં. ગજેન્દ્ર મોક્ષ નામ આપણે ઓફસેટ મૂક્યો છે. અને આજ તમને આ ઓફસેટ સાંભળવા મળશે ગૌતમ ઋષિ અને અહલ્યાનો. તો એ વાલા સજ્જનો, આજે ઇન્દ્રને શાપથી ઇન્દ્ર બ્રહ્મલોકમાં ગયા. ચંદ્ર ન જઈ શકે કારણ કે કાળો થઈ ગયો. સૂર્યના ઉગે પણ રાત્રિ 60% અંધારી. ત્યારે ચંદ્રની બેન જમનાજી, અને જમનાજી આવે છે ભાઈ પાસે કે ભાઈ તમને કે મને હરાપ છે ગૌતમ ઋષિનો, કે આ હરાપ કોઈ રીતે મિથ્યા થાય? કે ભાઈ મિથ્યા તો હવે ભગવાન શિવજીને કહેવું પડે. અને ત્યારે વાલા ભક્તજનો, સૌ પ્રથમ અમારે સૌરાષ્ટ્ર પ્રાંતમાં સોમેશ્વર મહાદેવ ભગવાને પહેલું વહેલું સ્થાપન સ્વયંભૂ પ્રગટેલા. આવા 12 આપણા જ્યોતિર્લિંગો છે. એમાં સૌ પ્રથમ પહેલું જ્યોતિર્લિંગ અમારું સૌરાષ્ટ્ર પ્રાંતનું સોમેશ્વર મહાદેવ છે વાલા ભક્તજનો. અને સોમેશ્વર મહાદેવને કેવો દર્શને લઈ જાઓ. અને જમનાજી પોતાના ભાઈને લઈને સોમેશ્વર મહાદેવ જાય છે, ચંદ્રમાને લઈ. અને સોમેશ્વર મહાદેવને વાત કરે છે, પ્રભુ સૃષ્ટિની રચના તમે કરી છે, પણ મારા ભાઈને આ કલંક છે. ઇન્દ્રનું કલંક તો દેવોએ દૂર કર્યું, પણ મારા ભાઈનું કલંક દૂર કરો. કેમ કે રાત્રિના સમયે જો ચંદ્રમાની શીતળતા નહીં મળે તો પરમાત્માની સૃષ્ટિની રચના આગળ નહીં વધે. જે ખેતીવાડી ઘાસ ચારો રાત્રે ચંદ્રમાને અમીરસનો વરસાદ વરસતો હોય, ચંદ્રમાનો રાત્રિના સમયવાળા અમૃત વરસાતા હોય ચંદ્રમા. પણ આજે એને શ્રાપ છે. તો સોમેશ્વર ભગવાને કીધું કે દેવી તમારી વાત સાચી છે, કારણ કે તમે ત્રિપુરાચલ પર્વતમાંથી નીકળ્યા છો અને તમારા ભાઈને શ્રાપ છે, પણ હાવ મિથ્યા નહીં થાય. કે તો પ્રભુ કે 15 દિવસ એ હાદો અને 15 દિવસ માંદો રહે. અને ક્ષયનો રોગ લગાડ્યો એટલે ક્ષયનો રોગ થયો. અને આપણે હજી ક્ષયનો રોગ જેને હોય ને વાલા ભક્તજનો, એને અંજવાળિયામાં વધે અને અંધારિયામાં ડાઉન થતો હતો એ રોગ. ડૉક્ટરો ટ્રાય કરે પણ ડૉક્ટરોને ખબર નથી કે આ રોગ વધઘટ કેમ થાય છે. આ સાયન્સ નથી, આ તો વેદ ને પુરાણની વાત છે વાલા ભક્તજનો. અને ચંદ્રમાને ક્ષયનો રોગ છે. અને ભગવાન શિવજી સોમેશ્વર મહાદેવે કીધું, આવો પવિત્ર શ્રાવણ મહિનો છે વાલા ભક્તજનો, અને સોમેશ્વર મહાદેવની કથા સૌ પ્રથમ પહેલા વહેલા સોમનાથ મહાદેવ સોમેશ્વર મહાદેવ પ્રગટ થયા. અને ભૂતળ માથે આજે પોતાના ભાઈને લઈ અને દેવી આવે છે. અને ત્યારે ભગવાન કહે છે શિવજી કે આ મિથ્યા ન થાય, ગૌતમ ઋષિનો શ્રાપ છે, પણ આને ભોગવવું પડે. 15 દી હાદો 15 દી માદો ક્ષય રોગ થાય. અને જો ચંદ્રમાં, અને હજી ચંદ્રમામાં કાળો ડાઘ છે. પૂનમને દી તમે જોજો વાલા ભક્તજનો, ચંદ્રમાની અંદર કાળો ડાઘ છે મોટો બધો. ભલે 16 કળાએ ખીલે હોય, અમૃત વરસાવતો હોય ચંદ્રમાં, પણ એ કલંક રહિત છે. અને કલંક છે આજે ગૌતમ ઋષિનું.
અને આ ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે બ્રહ્મ પુરાણ કથાયમ સમૂહ બોલે દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય।